में मुस्लिम समुदाय द्वारा मुहर्रम का पर्व पारंपरिक श्रद्धा और शांति के साथ मनाया गया। इस अवसर पर शहर भर में आकर्षक ताजिए और भव्य झांकियां निकाली गईं, जिन्हें देखने के लिए लोगों की भारी भीड़ उमड़ पड़ी। पूरे आयोजन को लेकर सूरत पुलिस विशेष सुरक्षा इंतजाम किए गए। पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत के मार्गदर्शन में शहर में कड़े बंदोबस्त किए गए, जिससे कि जुलूस शांतिपूर्ण और सुरक्षित तरीके से निकाला जा सके। कमिश्नर गहलोत ने जानकारी दी कि पूरे शहर में पुलिस बल को तैनात किया गया था और संवेदनशील इलाकों में अतिरिक्त सुरक्षा व्यवस्था की गई है। उन्होंने बताया कि मुहर्रम के अवसर पर कानून व्यवस्था बनाए रखने के लिए पूरी टीम मुस्तैद रही और आमजन के सहयोग से कार्यक्रम पूरी तरह शांतिपूर्ण रहा। मुहर्रम के इस आयोजन में धार्मिक सौहार्द की मिसाल देखने को मिली। प्रशासन और समुदाय के सहयोग से सूरत शहर ने एक बार फिर एकता और शांति का परिचय दिया। सत्य અને નૈતિકતાના માર્ગ ઉપર યાદ અપાવવા આજનો આ દિવસે સુરત શહેરના તમામ ધર્મના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો દ્વારા આ કાર્યને હું બિરદાવું છું અને તમામ મુસ્લિમ બિરાદરોને આ મોહરમના તહેવારને શુભકામના પાઠવું। આજે મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરમાં કુલ 261 જેટલા નાના મોટા જો તાજિયા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો નીકળી રહ્યા છે અને રોડ રસ્તાઓ પર કોઈ તકલીફ ન પડે એના માટે જો એસએમસીની ટીમ અને પોલીસની ટીમનું સંકલન છે અને તમામ આયોજકોને સંકલન સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ એવા દિવસ છે જો સુરતના શહેરના તાસીર છે કે તમામ કોમના લોકો હળી મળીને રહીને જો સુરતના આગળ લઈને જાય છે એને જ આજે જો એક મિસાલ પણ પેશ કરવામાં આવી, જ્યાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, માનનીય મેયર શ્રી, सांसद श्री, MLA श्री, तमाम जो है पदाधिकारियों अधिकारियों यहाँ हाजिर था जो है અને અમે પોલીસ તરફથી સુરક્ષાના તમામ જવાબદારી પોલીસ નિભાવી રહ્યા છે। करीब 5000 જેટલા પોલીસનો બંદોબસ્ત ડિપ્લોયડ છે। તમામ ટેકનિકલ ચીજો છે બંદોબસ્તના જો સુપરવિઝન કરવામાં આવી રહ્યા છે। સાથોસાથ જો લોકોનો સહકાર છે જો અમારે માટે સૌથી અગત્યનો હોય છે, આ સહકાર મળી રહ્યા છે। એના માટે હું તાજિયા કમિટીના તમામ અસદભાઈ એની ટીમ અને કદીરભાઈ પીરજાદા અને એની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। सूरत से मनोज वैष्णव की एक रिपोर्ट।